નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નૈસર્ગિક સ્ત્રોતો વિશેના આપણા અભ્યાસમાં આપણે આગળની વાત કરીએ. આગળના પીરિયડમાં આપણે મહત્વના નૈસર્ગિક સ્ત્રોતો એવા હવા, પાણી અને ભૂમિ વગેરે વિશેની સંપૂર્ણ ચર્ચા કરી, જે આપણા અભ્યાસક્રમમાં સામેલ છે. આજના આપણા ચર્ચાનો વિષય છે, આજના આપણા અભ્યાસનો વિષય છે ભૂજૈવ રાસાયણિક ચક્રો. એટલે કે જે નૈસર્ગિક સ્ત્રોતો વિશેનો આપણે અભ્યાસ કર્યો, હવા, પાણી, જમીન વગેરે, કે જે સજીવ સૃષ્ટિ માટે ખૂબ આવશ્યક છે, સજીવો એનો ઉપયોગ કરે છે, પણ સજીવો દ્વારા થતા સતત ઉપયોગના અંતે પણ આ નૈસર્ગિક સંપત્તિઓ ખૂટી જતી નથી. દાખલા તરીકે આપણે જોયું કે પાણીની બાષ્પ બને છે. સૂર્યની ગરમીને કારણે દરિયાના પાણીનું બાષ્પીભવન થાય છે અને એ બાષ્પ સતત હવામાં ભળતી રહે છે, કે જેના દ્વારા સજીવોને મીઠું પાણી પ્રાપ્ત થાય છે આ પ્રક્રિયા દ્વારા. પણ બાષ્પીભવનની પ્રક્રિયા સતત થતી હોવા છતાં પણ દરિયાને સુકાઈ જતો આપણે ક્યારેય જોયો નથી. મતલબ કે કોઈને કોઈ સ્વરૂપે આ બાષ્પ થયેલું પાણી ફરીથી પાછું સમુદ્ર સુધી પહોંચે છે. વિવિધ સજીવોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે સતત ઓક્સિજનની જરૂર છે અને મોટાભાગના સજીવો શ્વસનની પ્રક્રિયા દરમિયાન હવામાંના ઓક્સિજનનો ઉપયોગ કરે છે. વિશાળ સંખ્યામાં જારક સજીવો દ્વારા ઓક્સિજનનો ઉપયોગ થતો હોવા છતાં આપણે હવામાં ઓક્સિજન ખલાસ થઈ ગયો એવું ક્યારેય અનુભવ્યું નથી. કારણ કે આનો અર્થ એ જ થાય કે સજીવો દ્વારા શોષાયા પછી આ ઓક્સિજન કોઈને કોઈ સ્વરૂપે ફરીથી પાછો વાતાવરણમાં ભળતો હોવો જોઈએ, નહીં તો વર્ષો સુધી અસંખ્ય જીવો દ્વારા થતા ઉપયોગ પછી પણ જો ઓક્સિજન ખૂટતો નથી તો એનો બીજો કોઈ વિકલ્પ હોઈ શકે નહીં. મતલબ કે જીવાવરણ એટલે કે પૃથ્વી ઉપરનો એવો સમગ્ર વિસ્તાર કે જ્યાં સજીવો વસવાટ કરે છે અને સજીવો સાથે એના અજૈવ ઘટકો સંકળાયેલા છે. સજીવોનું સ્વતંત્ર અસ્તિત્વ શક્ય નથી. દરેક જગ્યાએ સજીવો છે એ અજૈવ ઘટકો સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે. દરિયાની માછલીને તમે મીઠા પાણીના સરોવરમાં મૂકશો તો એ ત્યાં રહી શકશે નહીં, કારણ કે એની આસપાસના પર્યાવરણ સાથે અનુકૂલિત થયેલી છે. રણમાં ઉગતા જે વૃક્ષો છે એને આપણે જો દરિયા કાંઠે લઈ આવશું તો ત્યાં વિકાસ પામી શકશે નહીં. આમ સજીવો છે એના અજૈવ ઘટકો સાથે સંકળાયેલા છે અને એ જ રીતે સજીવો દ્વારા થતી વિવિધ પ્રક્રિયાઓ અજૈવ ઘટકોને પણ અસર કરે છે. જેમ કે જ્યાં જંગલો છે ત્યાં વરસાદનું પ્રમાણ વધારે છે, પાણીનું પ્રમાણ વધારે છે, ભૂમિની ફળદ્રુપતા વધારે છે. તો સજીવો છે અજૈવ ઘટકને અસર કરે છે અને અજૈવ ઘટકો છે સજીવોને અસર કરે છે. આવી આંતરક્રિયાઓ જે સતત ચાલતી રહે છે એને કારણે જ જીવ સૃષ્ટિ અથવા તો જીવાવરણ છે એમાં સંતુલન જળવાઈ રહે છે અને આવી આંતરક્રિયાને આપણે જૈવ ભૂ રાસાયણિક ચક્ર તરીકે ઓળખશું. બરાબર, આપણને આ કોર્સમાં આપણા પાઠની અંદર 4 ભૂજૈવ રાસાયણિક ચક્રોનો અભ્યાસ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત જૈવ ભૂ રાસાયણિક ચક્રો એટલે શું એની આ વ્યાખ્યા છે અને આપણે એને યાદ રાખવાની છે. જીવાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકો એટલે કે બધા જ પ્રકારના સજીવો, વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, સૂક્ષ્મ જીવો હોય, આપણે જોઈ શકીએ છીએ, નથી જોઈ શકતા, એ બધા જ સજીવો જીવાવરણનો જૈવિક ઘટક રચે. એ સિવાય જીવાવરણના અજૈવ ઘટકો એટલે કે પાણી છે, જમીન છે, આબોહવા છે, તાપમાન છે, પ્રકાશ છે, આ બધા જ પરિબળો કે જે સજીવોને અસર કરે છે એ જીવાવરણના અજૈવ ઘટકોની રચના કરે. આમ જીવાવરણના જૈવિક અને અજૈવ ઘટકો વચ્ચેની આંતરક્રિયા એ જીવાવરણને ગતિશીલ અને સ્થાયી રાખે છે. આંતરક્રિયા જો ન હોય તો સજીવો અસ્તિત્વ ન ધરાવી શકે. એટલે જીવાવરણને ગતિશીલ રાખવામાં આ આંતરક્રિયાઓ અગત્યનો ભાગ ભજવે છે અને એ જ રીતે એને સ્થાયી રાખે છે. સ્થાયી એટલે કે સંતુલિત રાખે છે.
આવી પ્રક્રિયાઓથી જ જીવાવરણનું સંતુલન જળવાઈ રહે છે. આમ આ પ્રક્રિયાઓ કે જે જીવાવરણને ગતિશીલ અને સ્થાયી રાખે છે અને એને કારણે સંતુલન જળવાઈ રહે છે, એને આપણે ભૂજૈવ રાસાયણિક ચક્ર તરીકે ઓળખશું. આ એની વ્યાખ્યા છે, જે તમારા સ્ક્રીન ઉપર મેં તમને લખી આપી છે. આપણે યાદ પણ રાખવાની છે, નોટબુકમાં નોંધ પણ કરી લેવાની છે. પાઠ્યપુસ્તક સાથે હોય તો એને અંડરલાઈન કરવાની છે. બરાબર. આપણે અહીંયા આગળ 4 આવા ભૂજૈવ રાસાયણિક ચક્રોનો અભ્યાસ કરવાનો છે, જેમાં પહેલું છે જળ ચક્ર, બીજું છે નાઇટ્રોજન ચક્ર, ત્રીજું છે કાર્બન ચક્ર, ચોથું છે ઓક્સિજન ચક્ર. ક્રમશઃ એક પછી એક આપણે આ ચારેય ચક્રોનો અભ્યાસ કરશું. શરૂઆત કરીએ આપણે જળ ચક્રથી. ખૂબ સરસ મજાની તરફ સમજાઈ જાય એવી અને કલરફુલ આકૃતિ પણ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. તમારા સ્ક્રીન ઉપર પણ મેં એ તમારા માટે મૂકેલી છે. ખૂબ સરળ દેખાતું આ ચક્ર છે, જેમાં જળ સ્ત્રોતોમાંથી પાણીની બાષ્પ બને. એ બાષ્પ છે એ વાતાવરણમાં ઉપર જઈ અને ઠરે, એટલે કે એની ઠારણની પ્રક્રિયા થાય. ત્યાર પછી એનું સંઘનન થાય, એટલે કે આપણે આગળ જોઈ લીધું છે વરસાદનું નિર્માણ, વરસાદ કેવી રીતના થાય એમાં. એટલે તમે આ પ્રક્રિયાને જાણો છો કે વાતાવરણના જે ધૂળના રજકણો છે, ધૂમ્રકણો છે, એ કેન્દ્રસ્થ કણ તરીકે વર્તે, એની આજુબાજુ બાષ્પના કણો છે એ એકત્રિત થઈ અને પાણીના ટીપા, બૂંદોની રચના કરે. એ રીતે વાદળાઓની રચના થાય અને વરસાદ પડે. વરસાદનું પાણી જે પૃથ્વીની સપાટી ઉપર આવે છે, એ સપાટી ઉપરથી વહી અને ફરીથી સમુદ્રમાં એકત્રિત થાય. આ આખું ચક્ર. સમુદ્રમાંથી બાષ્પ થઈ, બાષ્પના વાદળા બંધાણા, વાદળાઓમાંથી વરસાદ થયો, વરસાદ થઈને જમીન ઉપર પાણી આવ્યું અને જમીન ઉપરથી એ પાણી નદીઓ મારફતે ફરીથી સમુદ્રમાં દાખલ થાય. આ આખી પ્રક્રિયાને જળ ચક્ર તરીકે ઓળખાય. જળ ચક્ર એટલે શું? તો તમારે આ વાક્ય લખવાનું થાય, જે અત્યારે તમારી સ્ક્રીન ઉપર છે. ફરીથી એક વખત યાદી આપી દઉં. જે માહિતી સ્ક્રીન ઉપર લેખિત સ્વરૂપમાં તમને મેં આપી છે, એ તમારે તમારી નોટબુકમાં નોંધ કરવાની છે અને તમારા ઇન્ટેક્સ પ્રશ્નનો પણ ભાગ છે. એટલે તમને આ રીતે જ એનો જવાબ મળી જશે. બરાબર. તો દેખીતી રીતે ખૂબ સરળ દેખાતું આ ચક્ર છે, પણ એટલું જ સરળતાથી એ પૂરું થઈ જતું નથી. કારણ કે જે પાણી વરસાદ સ્વરૂપે પૃથ્વીની સપાટી ઉપર આવે છે, એ બધું જ પાણી સીધું સમુદ્ર સુધી પહોંચી શકતું નથી. એમાંનું કેટલું પાણી છે એ જમીનમાં શોષાય છે અને ભૂગર્ભ જળ તરીકે સંગ્રહ પામે છે. આવું ભૂગર્ભ જળ છે એ ઝરણાઓ સ્વરૂપે ક્યારેક બહાર આવે અને ઝરણાઓ નદીમાં ભળી અને સમુદ્ર સુધી પહોંચે. એ સિવાય આપણે એટલે કે મનુષ્ય દ્વારા એની વિવિધ પ્રક્રિયાઓ દરમિયાન એની દૈનિક ક્રિયાઓ માટે જે પાણી એને જરૂરી છે, એ માટે એ ભૂગર્ભ જળને બહાર ખેંચે છે. ભૂગર્ભ કુવાઓ મારફતે, બોરવેલ મારફતે આપણે ભૂમિજળનો ઉપયોગ કરીએ છીએ અને પછી એ વપરાયેલું પાણી છેવટે સમુદ્ર સુધી પહોંચે છે. પણ એમાં થોડો સમય લાગી જાય છે, તરત જ એ સમુદ્ર સુધી પહોંચતું નથી. આ સિવાય કેટલોક પાણીનો ભાગ છે એ સજીવોના શરીરમાં પણ સંગ્રહિત હોય છે. ગમે તે સજીવો હોય, સૂક્ષ્મ જીવો લઈએ, એક કોષી સજીવો લઈએ કે વનસ્પતિઓ લઈએ કે પ્રાણીઓ લઈએ, તો એના દેહની રચનામાં પાણી રહેલું છે, એના કોષોમાં પાણી રહેલું છે. તો સજીવો એના જીવન ચક્ર દરમિયાન એની શરીર રચનામાં આ પાણી સંગ્રહિત થાય છે. પણ આવા સજીવો જ્યારે મૃત્યુ પામે, નાશ પામે, ત્યારે એના વિઘટનની પ્રક્રિયા દ્વારા પાણી, શરીરમાં સંગ્રહાયેલું આ પાણી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં પડે છે અને બાષ્પ ફરીથી વાદળાઓ બંધાવવામાં વગેરેમાં ઉપયોગમાં લેવાય છે. આમ વહેલા મોડું, તરત જ અથવા તો અમુક સમયના અંતરે, કેટલાક સજીવો તો 200-300 વર્ષનું આયુષ્ય ધરાવતા હોય, તો એટલા વર્ષો સુધી એ પાણી ત્યાં સ્થગિત થાય છે, સ્થાયી થાય છે, પણ છેવટે એ એના મૂળ સ્ત્રોત સુધી પહોંચે છે. આમ આ જળ ચક્ર પર્યાવરણમાં, જીવાવરણમાં સતત ચાલતું રહે છે અને જેથી આપણને પીવાલાયક એટલે કે મીઠું પાણી ઉપલબ્ધ થાય છે. પૃથ્વી ઉપર પાણી તો પુષ્કળ માત્રામાં છે, 75% પાણી છે, પણ એ બધું જ પાણી બધા જ સજીવો ઉપયોગમાં લઈ શકતા નથી. આ જળ ચક્ર છે એ સ્થળજ જીવોને એના જીવન ચક્ર માટે જરૂરી પાણી પૂરું પાડે છે. આ સિવાય જળ ચક્રમાં એક બીજી અગત્યની ઘટના બને છે.
જે પરીક્ષા માટે પણ આપણે ઉપયોગી છે, એટલે બરાબર ધ્યાનથી સમજજો. પાણી છે ઉત્તમ દ્રાવક છે. પાણીને ઉત્તમ દ્રાવક કીધું છે કારણ કે પાણીમાં મોટાભાગના પદાર્થો દ્રાવ્ય થતા હોય છે. આમ જ્યારે વહેતું પાણી જમીન ઉપરના ખડકો ખનિજો ઉપરથી પસાર થાય ત્યારે દ્રાવ્ય થઈ શકે એવા ખનિજો પાણીમાં દ્રાવ્ય થાય છે અને આવા પોષક તત્વોને પાણીની સાથે જળ સ્ત્રોતો સુધી લઈ જાય છે, દરિયા સુધી લઈ જાય છે અને દરિયાઈ જીવોને આ પોષક તત્વો પ્રાપ્ય બને છે. તમને એમ થશે કે દરિયાઈ જીવોને જ આ પોષક તત્વો પ્રાપ્ય બને, પણ ના, સ્થળજ સજીવો છે એ પણ સૌથી પહેલા વનસ્પતિના મૂળ દ્વારા આવા ખનિજોનું શોષણ કરે છે, એ પણ પાણીના દ્રાવ્ય અવસ્થામાં, અને પછી વનસ્પતિ દ્વારા એ અન્ય સજીવોને, અન્ય પ્રાણીઓને એ ઉપલબ્ધ બને છે. આમ પોષક તત્વો માટે પણ જળચક્ર અગત્યની કામગીરી કરે છે. તો આ રીતે તમે જળચક્રને સરળતાથી સમજાવી શકશો. ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો, તમારી જળચક્રની જે પાઠ્યપુસ્તકની આકૃતિ છે એનું ધ્યાનથી અવલોકન કરો. એમાં 3 પ્રક્રિયાઓ છે કે જેના દ્વારા પાણીની બાષ્પ બને છે. ત્રણેય પ્રક્રિયાને ધ્યાનથી સમજજો. ઉપર જતા 3 એરો તમને દેખાય છે. 2 એરો ડાબી તરફ છે, એક છે જમણી તરફ છે. કઈ કઈ પ્રક્રિયા દ્વારા પાણીની બાષ્પ થાય? તો એમાં સૌથી મહત્વની અને મોટા પાયે બાષ્પમાં રૂપાંતર કરતી પ્રક્રિયા છે બાષ્પીભવન, જે આ બાજુ જમણી બાજુના ભાગે છે. કે સૂર્યની ગરમીના કારણે જળ સ્ત્રોતોની સપાટી ઉપરનું પાણી ગરમ થાય, ગરમ થઈને એની બાષ્પ બને. એટલે મોટા પ્રમાણમાં બાષ્પની પ્રક્રિયા બાષ્પીભવન દ્વારા થાય છે. પણ બાકીની 2 પ્રક્રિયાઓ પણ છે જેમાં વનસ્પતિ દ્વારા થતું બાષ્પોત્સર્જન ભાગ ભજવે છે. જેમ વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે એ જ રીતે પર્ણો દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયા મારફત એ બાષ્પ સ્વરૂપે પાણીને વાતાવરણમાં મુક્ત કરે છે. તો આ બાષ્પ પણ વાદળ અને વરસાદમાં અગત્યનો ભાગ ભજવે છે. પછી બીજી પ્રક્રિયા છે શ્વસનની પ્રક્રિયા. અહીંયા આગળ માત્ર એક ગાય જેવું પ્રાણી બતાવેલું છે, પણ જીવસૃષ્ટિ ઉપરના તમામ જારક સજીવો, તમામ સજીવો શ્વસનની પ્રક્રિયા દરમિયાન જે ઉચ્છ્વાસ માટે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે એની સાથે બાષ્પ સ્વરૂપે પાણી પણ વાતાવરણમાં ભેળવે છે. તમે એનો જાત અનુભવ પણ કરી શકો. ઉચ્છ્વાસ દ્વારા જ્યારે તમારા શરીરમાંથી શ્વાસ બહાર આવે છે એને તમે તમારી હથેળી ઉપર અનુભવવાનો પ્રયત્ન કરશો, તમને ભેજનો અનુભવ થશે. બરાબર? તો જે ઉચ્છ્વાસ છે એમાં પાણીની બાષ્પ હાજર હોય. આમ આ ત્રણેય પ્રક્રિયા દ્વારા, બાષ્પીભવન દ્વારા, બાષ્પોત્સર્જન દ્વારા અને શ્વસન દ્વારા પાણીની બાષ્પ વાતાવરણમાં ભળે છે. અને બાષ્પ પાછી કઈ રીતે આવે છે? આકૃતિમાં તમે જુઓ જોઈએ કે નીચે આવતો એરો કયો છે? તો કે એમાં એક પ્રક્રિયા છે વરસાદની પ્રક્રિયા. જે બાષ્પ વાતાવરણમાં ભળે છે એ બાષ્પ હવામાં ઉપર જઈને ઠરે છે અને એના વાદળા બંધાય છે અને વરસાદ સ્વરૂપે ફરીથી પાછું જમીન ઉપર પાડે છે. અને જમીન ઉપર પડ્યા પછી શું થાય એ આપણે હમણાં સમજ્યા. તો આ હતું આપણું જળ ચક્ર. જે ભૂજૈવ રાસાયણિક ચક્રો આપણને 4 આપ્યા છે એમાં સૌથી સરળ કહી શકાય એવું ચક્ર છે. બીજું ચક્ર છે નાઇટ્રોજન ચક્ર. નાઇટ્રોજન એ પણ બહુ અગત્યનો ઘટક છે સજીવો માટે મિત્રો, કારણ કે સજીવ શરીરના બંધારણમાં નાઇટ્રોજનના અનેક સંયોજનોનો ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારના પ્રોટીન્સ છે, એમિનો એસિડ્સ છે, ન્યુક્લિક એસિડ્સ છે, વિટામિન્સ છે, આ બધા જ નાઇટ્રોજનના સંયોજનો હોય છે. તમને એનું બંધારણ ખ્યાલ આવે એટલે મેં તમને તમારી સ્ક્રીન ઉપર આપેલું છે કે ડીએનએ નું બંધારણ કેવું હોય, એમાં કયા કયા સંયોજનો વપરાય, પછી એમિનો એસિડ્સ ના બંધારણમાં કયા કયા ઘટકો વપરાય, એ ટૂંકી ઝલક તમારા કોર્સમાં નથી પણ માત્ર તમારી માહિતી માટે અને તમને ખ્યાલ આવે એ માટે એના બંધારણીય અમે તમને આપેલા છે. તો ફરીથી એક વખત આ સંયોજનોનું નામ આપણે યાદ રાખવાના છે, કેમ કે આપણે ઇન્ટેક્સ પ્રશ્નમાં પૂછેલું છે કે એવા કયા સંયોજનો છે કે જે જૈવિક સંયોજનો કે જે સજીવ શરીરના બંધારણમાં વપરાય છે અને એમાં નાઇટ્રોજન એનો બંધારણીય ઘટક છે. તો પ્રોટીન્સ અને એના નિર્માણ માટે વિવિધ પ્રકારના એમિનો એસિડ્સ, પછી ન્યુક્લિક એસિડ્સ એટલે કે ડીએનએ અને આરએનએ, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, આરએનએ એટલે રિબોઝ ન્યુક્લિક એસિડ, આવા ન્યુક્લિક એસિડ્સ, આ સિવાય વિટામિન્સ, આ બધા નાઇટ્રોજનના સંયોજનો છે કે જે સજીવ શરીરના એટલે કે કોષોના બંધારણમાં એક મહત્વના ભાગ છે. આ સિવાય કેટલાક આલ્કેલોઇડ્સ અને યુરિયા
જેવા પદાર્થોનો પણ નાઇટ્રોજન બંધારણીય ઘટક છે. આપણા ઉત્સર્ગ પદાર્થો જે છે એમાં પણ યુરિયા હોય તો એમાં પણ આ નાઇટ્રોજનના સંયોજનો ઉપયોગી છે. આમ સજીવો માટે, ફરીથી એક વખત જ્યારે હું સજીવ શબ્દ બોલું ત્યારે તમારા મગજમાં પહેલું તો આપણું માણસ જ આવે, પણ ખાલી માણસની વાત અહીંયા નથી કરતા. એક કોષી સજીવો, સરળ બહુકોષી સજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓ બધા જ એમાં આવી જાય. તમામ સજીવોના બંધારણમાં નાઇટ્રોજન ખૂબ અગત્યનો ઘટક છે. નાઇટ્રોજન ખૂબ જરૂરી છે અને એટલે કુદરતે આપણને એ વિશાળ માત્રામાં આપ્યો પણ છે. આપણે આગળ સજીવોનો શ્વાસ હવા વખતે વાતાવરણના બંધારણની વાત કરી હતી, તેમાં તમે જાણો છો કે હવામાં સૌથી વધુ પ્રમાણમાં કયો વાયુ છે? તો કે નાઇટ્રોજન. 78% જેટલો નાઇટ્રોજન છે આપણી પૃથ્વીના આબોહવામાં, પૃથ્વીના વાતાવરણમાં. પણ અહીંયા મુશ્કેલી એ છે કે આ નાઇટ્રોજન N2 સ્વરૂપે, નિષ્ક્રિય નાઇટ્રોજન અણુ સ્વરૂપે છે, એ મોટાભાગના સજીવો સીધો એનો ઉપયોગ કરી શકતા નથી. આપણે શ્વાસમાં જેમ ઓક્સિજન લઈએ એમ જો સીધે સીધો નાઇટ્રોજન મળી જતો હોત તો જીવન બહુ સરળ હોત, પણ એવું નથી બની શકતું. માત્ર કેટલાક બેક્ટેરિયા એટલે કે જીવાણુઓને બાદ કરતા અન્ય કોઈ સજીવો આ નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. એટલે નાઇટ્રોજન ચક્રમાં સૂક્ષ્મજીવો ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ સૂક્ષ્મજીવો ન હોત તો નાઇટ્રોજન ચક્ર શક્ય બનત નહીં, અને જો નાઇટ્રોજન ન મળત તો કોષની રચના જ ન થાત અને સજીવ સૃષ્ટિ જ અસ્તિત્વ ન ધરાવત. બરાબર? તો તમને સ્ક્રીન ઉપર કેટલીક આકૃતિઓ દેખાય છે. એક નાઇટ્રોજન ચક્ર છે અને બીજી જે બે નાની આકૃતિઓ છે, નાના ચિત્રો છે, એ આ નાઇટ્રોજન ચક્રમાં ખૂબ મહત્વનો ભાગ ભજવતા એવા સૂક્ષ્મ જીવો વિશેની વાત અહીંયા આગળ કરેલી છે. તો સિમ્બિકુળની વનસ્પતિ, દ્વિદળી વનસ્પતિ, માંડવીનું ઉદાહરણ લઈ લે. અત્યારે ખેતરોમાં માંડવીથી ભરાયેલા છે. તો આવી વનસ્પતિના મૂળનો આપણે અભ્યાસ કરીએ. એનું ચિત્ર તમને અહીંયા બતાવેલું છે. તો એમાં ઘણી નાની નાની ગાંઠો જોવા મળશે. ચિત્રમાં ન જોયું હોય તો તમારે તો પ્રત્યક્ષ તમે જોઈ શકો એમ છો. ખેતરે જાઓ ત્યારે માંડવીનો એક છોડ કાઢજો મૂળ સહિત અને એના મૂળનું અવલોકન કરજો. તેમાં નાની નાની ગાંઠો દેખાશે જેને મૂળ ગંડિકા કહેવાય. આ મૂળ ગંડિકાઓ એ હકીકતે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાઝની વસાહતો છે. એમાં ઘણા બધા રાઇઝોબિયમ બેક્ટેરિયાઓ રહેલા છે, લાખોની સંખ્યામાં. એક ગંડિકા હોય એમાં લાખો બેક્ટેરિયાઓ હોય, હાજર હોય. અને આ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા છે, નાઇટ્રોજનનું સ્થાપન કરી શકતા બેક્ટેરિયા છે. આવા બેક્ટેરિયા પોતાના જીવનચક્ર દરમિયાન હવામાંના નાઇટ્રોજનને નાઇટ્રિક એસિડ અથવા તો નાઇટ્રેટ્સ અથવા તો નાઇટ્રાઇટ્સ ના સ્વરૂપમાં ફેરવે છે. એટલે કે NO3 કે NO2 સ્વરૂપમાં ફેરવે છે. નાઇટ્રોજન સાથે 3 ઓક્સિજન જોડાયેલા હોય તો એને નાઇટ્રેટ કહેવાય, અને ઓક્સિજન સાથે નાઇટ્રોજન સાથે 2 ઓક્સિજન જોડાયેલા હોય NO2 તો એને નાઇટ્રાઇટ કહેવાય. આમ જ્યારે આ બેક્ટેરિયા નાઇટ્રોજનનું નાઇટ્રાઇટ્સ કે નાઇટ્રેટ NO2 કે NO3 માં રૂપાંતર કરી અને એને જમીનમાં સ્થાપિત કરશે, પછી એ વનસ્પતિના મૂળ દ્વારા શોષી શકાશે. અને પછી આગળની વાત તો આપણને ખબર છે, જો એ વનસ્પતિને પ્રાપ્ય બને એટલે વનસ્પતિ પોતાના કોષોની રચનામાં, એના જીવરસના પ્રોટીનના નિર્માણમાં એનો ઉપયોગ કરે, અને વનસ્પતિ એનો ઉપયોગ કરે પછી એ વનસ્પતિ ખાઈને જીવનારા તૃણાહારીઓને પ્રાપ્ય બને. તૃણાહારીઓને પ્રાપ્ય બને પછી એ માંસાહારી સજીવો મેળવી શકે. આમ એક વખત આ નાઇટ્રોજન વનસ્પતિને મળે પછી એ બાકીના સજીવોને પ્રાપ્ય બને. પણ વનસ્પતિને મળવા માટે જરૂર કોની પડશે? પેલા નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા કે જે નાઇટ્રોજનનું વનસ્પતિ શોષી શકે એવા સ્વરૂપમાં રૂપાંતર કરે છે. બરાબર? આમ પહેલો તબક્કો છે હવામાંના નાઇટ્રોજનને જમીનમાં લાવવાનો. તેમાં મહત્વનો ભાગ ભજવો નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા. એ સિવાય એક બીજી ભૌતિક પ્રક્રિયા પણ છે કે જેના દ્વારા આ નાઇટ્રોજન જમીનમાં આવી શકે, અને એ છે વીજળીના ચમકારા. વીજળીના ચમકારા વખતે ઊંચા દબાણ અને તાપમાને હવામાંનો જે નાઇટ્રોજન છે N2 છે
એનું નાઇટ્રોજન ઓક્સાઇડમાં રૂપાંતર થાય કે જે વરસાદના પાણી સાથે ભળી અને નાઇટ્રિક એસિડ અથવા તો નાઇટ્રસ એસિડ બનાવે અને એ જમીનમાં જાય, પછી એ સજીવોના ઉપયોગમાં આવી શકે. બરાબર. તો આમ બે પ્રક્રિયા છે. તમે તમારી ટેક્સ્ટ બુકમાં જે ડાયાગ્રામ આપેલો છે એનો પણ અભ્યાસ સાથે કરજો. હવામાનના વાતાવરણના નાઇટ્રોજનમાંથી બે એરો બહાર આવે છે. બે પ્રક્રિયા છે. એક નાઇટ્રોજનનું સ્થાપન બેક્ટેરિયા દ્વારા, જીવાણુઓ દ્વારા, એટલે કે સૂક્ષ્મજીવો દ્વારા, અને બીજી પ્રક્રિયા છે વાતાવરણીય અને ઔદ્યોગિક સ્થાપન કે જેના દ્વારા નાઇટ્રોજનનું નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ્સમાં રૂપાંતર થાય. પણ આગળની વાત કરીએ તો એક વખત વનસ્પતિમાં આ દાખલ થયા પછી સજીવોને મેળવા પછી એનું શું થાય છે કે સૌપ્રથમ વનસ્પતિ જીવરસમાં પ્રોટીન સ્વરૂપે અથવા તો અગત્યના જૈવિક સંયોજનો સ્વરૂપે એનું રૂપાંતર થાય, એટલે કે સાદા નાઇટ્રોજનનું જટિલ સંયોજનોમાં રૂપાંતર થાય. વનસ્પતિ જીવરસમાંથી એ ઘટકો પ્રાણી જીવરસને પ્રાપ્ત થશે, પ્રાણીઓને પ્રાપ્ત થશે. સજીવોની જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષો દ્વારા થતી વિવિધ પ્રક્રિયાને કારણે આ જ પદાર્થો કેટલીક વખત ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે નાઇટ્રોજનના સંયોજનો સ્વરૂપે એમોનિયામાં એનું રૂપાંતર થાય. સજીવો દ્વારા ઉત્પન્ન થતા આવા ઉત્સર્ગ દ્રવ્યોનું ફરીથી એક વખત ત્યાં આગળ સૂક્ષ્મજીવો ભાગ ભજવે છે, જેને કહેવામાં આવે છે ડીનાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા. પહેલા નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા અને હવે જે કામ કરશે એ ડીનાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા કે જે આ એમોનિયાનું ફરીથી નાઇટ્રાઇટ કે નાઇટ્રેટમાં રૂપાંતર કરશે. બીજા કેટલાક બેક્ટેરિયા આ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટનું નાઇટ્રોજન પરમાણુમાં, નાઇટ્રોજન અણુમાં રૂપાંતર કરશે. આવા બેક્ટેરિયાને આપણે ડીનાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા તરીકે ઓળખશું. સજીવો જ્યારે મૃત્યુ પામે તો એના મૃત અવશેષોનું વિઘટન થઈને પણ નાઇટ્રોજન ફરીથી વાતાવરણમાં ઉમેરાય છે. બરાબર. આમ સીધી કે આડકતરી રીતે નાઇટ્રોજનનું પહેલા સરળ સંયોજનોમાં રૂપાંતર થશે, પછી સજીવો દ્વારા એનું શોષણ થશે, સજીવ કોષમાં એ જટિલ સંયોજનોમાં રૂપાંતરિત થશે. આ જટિલ સંયોજનોનું ફરીથી વિઘટન થશે અને એનું સરળ પદાર્થોમાં રૂપાંતર થશે અને બેક્ટેરિયા દ્વારા એ વાતાવરણમાં પાછો ભળશે. આ આખી પ્રક્રિયા કે જેમાં નાઇટ્રોજન એના જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે વહન પામે છે એને આપણે નાઇટ્રોજન ચક્ર તરીકે ઓળખશું. બરાબર. તો મારા ખ્યાલથી તમે આ ચક્રને બરાબર સમજ્યા હશો. એમાં બે જ વસ્તુ યાદ રાખવાની છે. તમારી ટેક્સ્ટબુકમાં જે ડાયાગ્રામ છે એને એક વખત ધ્યાનથી સમજવાની કોશિશ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. ટૂંકનોંધ સ્વરૂપે પૂછાય અથવા ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પૂછાય તો આપણને એની વિવિધ પ્રક્રિયાઓનો ખ્યાલ હોય એ જરૂરી છે. સૌથી પહેલા તમે જોશો વાતાવરણનો નાઇટ્રોજન એટલે કે N2 સ્વરૂપે છે. એમાંથી તમે બહાર નીકળતા બે એરો જોઈ શકો છો કે N2 નું રૂપાંતર કઈ રીતે થાય. તો એનું પહેલી પ્રક્રિયા છે નાઇટ્રોજનનું સ્થાપન કે જે બેક્ટેરિયા દ્વારા થાય છે. કયા બેક્ટેરિયા યાદ કરો જોઈએ? રાઇઝોબિયમ બેક્ટેરિયા. ક્યાં હોય? શિંબિકોની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં. બરાબર. તો નાઇટ્રોજનનું સ્થાપન થયું અને એ કોને મળ્યું છે? તો કે વનસ્પતિ જીવરસમાં એ પ્રાપ્ત થયું છે. વનસ્પતિ જીવરસમાંથી એ ક્યાં આવશે? તો કે પ્રાણીઓના જીવરસમાં. બરાબર. આ બંનેમાંથી વનસ્પતિ અને પ્રાણીઓ આ બંનેના કોષોની વિવિધ પ્રક્રિયા દ્વારા એનું રૂપાંતર શેમાં થશે? એમોનિયામાં. અને ફરીથી એમોનિયામાં રૂપાંતર થયા પછી આગળનું કામ કોણ કરશે? તો કે ડીનાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા. બરાબર. એમોનિયાનું રૂપાંતર થશે નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટમાં અને આ જ સંયોજનોને ફરીથી પાછા ડીનાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા વાતાવરણમાં નાઇટ્રોજન અણુ સ્વરૂપે ફેરવશે. બરાબર. બીજો એરો જે બહાર નીકળે છે એમાં નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા વાતાવરણીય અને ઔદ્યોગિક સ્થાપન થાય છે જેનાથી એ નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ સ્વરૂપમાં ફેરવાય છે અને એ નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ વનસ્પતિને પ્રાપ્ત થાય છે. વનસ્પતિ મારફતે પ્રાણીઓને અને આ બંને એનું એમોનિયામાં રૂપાંતર થાય શરીરની અંદર અને એમોનિયા ફરીથી નાઇટ્રેટમાં ફેરવાય. એમાંના કેટલાક નાઇટ્રેટનું વાતાવરણમાં બેક્ટેરિયા દ્વારા ફરીથી સ્થાપન થાય. બરાબર. તો આ બે ચક્રોની આપણે વિગતે વાત કરી. બીજા બે ચક્રો એક કાર્બન ચક્ર છે અને બીજું ઓક્સિજન ચક્ર છે અને આ બંને ચક્ર સાથે સંકળાયેલી બે મહત્વની પ્રક્રિયાઓ છે
જેમાં ગ્રીન હાઉસ ઇફેક્ટ છે અને ઓઝોન સ્તરમાં ઘટાડો છે. આ વસ્તુઓનો અભ્યાસ આપણે હવે પછીના તાસમાં કરશું. ત્યાં સુધી આ 2 ચક્રોને તમે બરાબર તૈયાર કરી લેશો એવી આશા રાખું. સાથે સાથે તૈયારી કરશો તો તમને આગળના મુદ્દાઓ ભણવામાં વધારે મજા આવશે. બરાબર? તો શુભેચ્છા સાથે આવજો.